વડોદરામાં ભાજપના વોર્ડ મહામંત્રી દ્વારા એને વગરના પ્લોટો વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરાના કરોડિયામાં 16 મકાનો અને 6 ખુલ્લા પ્લોટની આકારણીનું કૌભાંડ સામે આવ્યું। જમીન એને થઈ ન હોવા છતાં પ્લોટો પાડી વેચી માર્યા। સમગ્ર મામલે વોર્ડ મહામંત્રી અને એક ભાજપ કાર્યકરની પૈસાની ભાગબટાઈમાં ઝઘડતા આખો મામલો સામે આવ્યો હોવાની ચર્ચા છે। એને વગરના પ્લોટમાં બનેલા મકાનો અને ખુલ્લા પ્લોટની કોર્પોરેશનના અધિકારીઓએ આકારણી પણ કરી દીધી। કરોડિયાના પૂર્વ સરપંચ અને હાલ વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી વિજય ચાવડાએ જમીન અપાવી અને આકારણી પણ કરાવી આપી હોવાનો આરોપ છે। એક મકાન અને પ્લોટ દીઠ આકારણી કરવા 10,000 રૂપિયાનો વહીવટ થયો હોવાની પણ ચર્ચા। ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી આખો મામલો પહોંચતા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। તપાસ બાદ તમામ મકાન અને પ્લોટની આકારણી રદ કરવામાં આવી। છેલ્લા 1.5 મહિનાથી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવા છતાં જવાબદાર અધિકાર પર કાર્યવાહી કરવામાં આવી નથી। 8માં કરોડિયા વિસ્તાર છે, જે 5 વર્ષ અગાઉ જ કોર્પોરેશનમાં આવ્યું છે। એ ગામના લોકો વર્ષોથી વીરાભરે પણ ત્યાં ગટરની લાઈન નથી થઈ, ત્યાં હજુ આકારણીનું એ નથી થયું, ત્યાં કશી વસ્તુ નથી થઈ। તેમ છતાં એને વગરની જગ્યા પર પ્લોટોય વેચાઈ ગયા, પ્લોટોય બની ગયું, ઘરે બની ગયા અને વહીવટે થઈ ગયો। અને જાતે કાઉન્સિલરના હસબન્ડ, સ્થાનિક લોકોનું કેવું છે, કાઉન્સિલરના હસબન્ડ ઊભા રહીને ત્યાં ગટરની લાઈન નાખી રહ્યા છે। ગટરની લાઈન પણ આવી ગઈ, ઊંડી જાંચ થાય। અમારી એવું નથી કહેતા કે એ ભ્રષ્ટાચાર આ લોકોએ જ કર્યો છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ છે। આ હકીકત બહાર ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ બહાર લાવી છે અને આ ઘટનાની જાંચ કરવામાં આવે તો અસલી જે મોટું કૌભાંડ છે એ બહાર આવશે। કારણ કે વિસ્તારના લોકોમાં જે લોકોએ બિચારાએ ઘર લીધા એ તો પૈસા આપ્યા, બધું કર્યું અને તેમ છતાં છેતરાયા। આજે પરિસ્થિતિ એવી છે કે એને વગરની જગ્યા પર એ લોકો રહે છે। હવે એમનું શું થશે એ પણ ચિંતિત છે, આખું પરિવારજનો ચિંતિત છે। તો આ કૌભાંડની જાંચ થાય। વડોદરા શહેરના કોર્પોરેશન કમિશનરને કહે કે આની ચોખ્ખમ ચોખ્ખી જાંચ થાય, કારણ કે આ કૌભાંડ પકડાયું છે અને આ કૌભાંડ બહાર લાવવાવાળું ખુદ ભારતીય જનતા પાર્ટી છે। તો અમે એમને કહીએ છીએ કે આની જાંચ થાય। મેયરને પણ અમે કહીએ છીએ આની જાંચ થાય। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહીએ છીએ કે કોઈ ગટરની લાઈન નાખી, કોઈ એ કરાય, આકારણી કરાઈ, કોઈ શું કરાયું એની તમે જાંચ કરો અને શહેરના નાગરિકોને હકીકત બતાવો કે કોઈ આ મોટું કૌભાંડ કર્યું છે। કારણ કે આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નથી બનતી, ફક્ત ને ફક્ત વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બને છે અને એ કંઈક ને કંઈક આવા ભ્રષ્ટાચારીઓ લીધે થાય છે। અધિકારી અને સત્તાધીશો વચ્ચેની મિલીભગત 100% 100% અધિકારીઓ અને સત્તાધીશો જો મિલીભગત ના હોય તો આ જેસીબી નથી મળતું આજે કોઈને વિસ્તારમાં તમારે કામ કરવું હોય તો। પાણીની આકારણી કરવા માટે લોકોની એવું થાય બીજો જન્મ લઈ લઈએ તો આકારણી કરવા ઘરે આવે અને આ રાતોરાત આકારણી થઈ ગઈ, પ્લોટે પડી ગયા, વેચાઈ હો ગયા અને બધું થઈ ગયું। તો આ એક મસ્ત મોટું કૌભાંડ છે। આની ઊંડી જાંચ થવી જોઈએ અને કોણ કોણ આમાં સામેલ છે, કારણ કે અમુક લોકોનો આમાં બચાવ થઈ રહ્યો છે, એમનો પણ બચાવ ના થવો જોઈએ, એમની પણ જાંચ થવી જોઈએ અને એમના વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ।